નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત આઈટીઆઈ એડમિશન પ્રક્રિયા વિશે. સરકારી કામકાજનું નામ પડે એટલે આપણને થાય કે ભાઈ આ તો બહુ લાંબી ને અટપટી પ્રોસેસ હશે, સાચું ને? પણ ચિંતા ન કરો. આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટમાં સમજીશું. તો ચાલો કૌશલ્ય વિકાસ અને એક નવી કારકિર્દી તરફની આ સફર શરૂ કરીએ. તો આપણું આજનું આ સેશન મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલા આપણે લાયકાત અને ઉંમર વિશે જાણીશું. પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ જોઈશું અને છેલ્લે સંપૂર્ણ ઓનલાઈન એડમિશન પ્રોસેસ સમજીશું. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ. તો ચલો સૌથી પહેલા પાયાની જરૂરિયાતોથી જ શરૂઆત કરીએ, એટલે કે એલિજિબિલિટી અને ઉંમર. કોણ આમાં એડમિશન લઈ શકે? અહીંયા એક આંકડો ખાસ યાદ રાખવાનો છે અને તે છે 14. જી હા, 14 વર્ષ. ગુજરાત આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન વખતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ હોવી જ જોઈએ. અને આ ખરેખર બહુ સારો નિયમ છે, કારણ કે આટલી નાની ઉંમરથી જો કોઈ પ્રેક્ટિકલ સ્કિલ હાથમાં આવી જાય ને, તો ભવિષ્યમાં કારકિર્દી એકદમ મજબૂત બની જાય છે. હવે ઉંમરની તો વાત થઈ, પણ ભણતરનું શું? તો જો, આઈટીઆઈમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી તકો છે. તમે કયો ટ્રેડ પસંદ કરો છો તેના આધારે ધોરણ 8 પાસ, 10 પાસ એટલે કે એસએસસી કે 12 પાસ હોવું જરૂરી છે. મતલબ કે જો તમે માત્ર 8 ચોપડી પાસ છો તો પણ અમુક બેઝિક ટ્રેડ્સમાં જઈ શકો છો, અને જો તમે 10મું યા 12મું પાસ કર્યું છે તો થોડા એડવાન્સ અને ટેકનિકલ ટ્રેડ્સમાં જઈ શકો છો. સૌને આગળ વધવાની સમાન તક મળે છે. બરાબર, તો લાયકાતની વાત તો આપણે કરી લીધી. હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, એટલે કે એડમિશન માટે જરૂરી દસ્તાવેજો અથવા તો ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. આ ડોક્યુમેન્ટ્સને આપણે 2 સરળ ભાગમાં વહેંચી શકીએ. એક છે સ્ટેન્ડર્ડ ડોક્યુમેન્ટ્સ, જે બધાએ આપવાના જ છે, જેમ કે તમારી 8, 10 અથવા 12મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, તમારું આધાર કાર્ડ અને હા, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. હવે બીજો ભાગ છે શરતી ડોક્યુમેન્ટ્સ, એટલે કે જો તમે એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હો તો જાતિનો દાખલો જોઈશે. ઓબીસીવાળા મિત્રો માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જોઈશે, અને જો કોઈ દિવ્યાંગ હોય કે માજી સૈનિક હોય તો તેનું પ્રમાણપત્ર. મારી સલાહ છે કે ફોર્મ ભરવા બેસો તે પહેલાં જ આ બધી ફાઇલ રેડી રાખવી, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય. ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? સરસ. તો હવે આપણે આ એક્સપ્લેનરના સૌથી મહત્વના અને અંતિમ તબક્કા પર આવીએ, સંપૂર્ણ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા. ચાલો સમજીએ કે અપ્લાય કઈ રીતે કરવું. અહીંયા સૌથી પહેલું કામ શું કરવાનું છે? તમારા ફોન કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલીને સીધા જ જવાનું છે eadmission.ggtu.gov.in પર. આ એકમાત્ર સત્તાવાર સરનામું છે. કોઈ પણ બીજી ગેરમાર્ગે દોરતી વેબસાઇટ પર જવાના બદલે નવું રજિસ્ટ્રેશન સીધું આ જ પોર્ટલ પરથી કરવાનું છે. ઓફિશિયલ સાઇટ છે એટલે પ્રક્રિયા એકદમ સુરક્ષિત રહેશે. હવે આખી જે ઓનલાઈન પ્રક્રિયા છે ને, એ 5 એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, ઓનલાઈન રજિસ્ટ્રેશન. બીજું, ફોર્મ ભરવું અને ચોઇસ ફિલિંગ. ત્રીજું, ફી ચૂકવવી. ચોથું, મેરિટ લિસ્ટની રાહ જોવી. અને પાંચમું, સીટ એલોટમેન્ટ અને પ્રવેશ પાકો કરવો. છે ને એકદમ સરળ? ચલો આમાં સ્ટેપ 2ને થોડું ડિટેલમાં સમજીએ. એકવાર તમે બેઝિક રજિસ્ટ્રેશન કરી લીધું પછી તમારે તમારી વ્યક્તિગત અને ભણતરની વિગતો ફોર્મમાં એકદમ સાચી ભરવાની છે. પણ આનો સૌથી ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો ભાગ છે ટ્રેડ અને કેન્દ્રની પસંદગી. અહીંયા તમારે નક્કી કરવાનું છે કે તમારે શું શીખવું છે. તમે ઇલેક્ટ્રિશિયન, ફિટર, વાયરમેન કે પછી કમ્પ્યુટર માટે COPA જેવા અઢળક ટ્રેડમાંથી પસંદગી કરી શકો છો. દરેક ટ્રેડની માર્કેટમાં જબરદસ્ત ડિમાન્ડ છે. સાથે જ તમારે તમારી અનુકૂળતા મુજબ નજીકનું કે ગમતું આઈટીઆઈ કેન્દ્ર પણ સિલેક્ટ કરવાનું રહેશે. ટ્રેડ અને સેન્ટર પસંદ થઈ ગયા. હવે શું? હવે ફોર્મ સબમિટ કરતી વખતે એક નાની એવી રજિસ્ટ્રેશન ફી ભરવાની હોય છે. આ ફી તમે આજના જમાના પ્રમાણે ઓનલાઈન માધ્યમથી, એટલે કે તમારા યુપીઆઈ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી આસાનીથી ભરી શકો છો. ફી ભરાઈ જાય એટલે તમારું કામ પૂરું. હવે સરકાર તમે જે 8મા કે 10મા ધોરણમાં માર્ક્સ મેળવ્યા છે ને, તેના આધારે એક મેરિટ લિસ્ટ બહાર પાડશે. આ લિસ્ટ એકદમ પારદર્શક હોય છે અને પૂરેપૂરું તમારા રિઝલ્ટ પર જ આધાર રાખે છે. અને હવે ફાઇનલ સ્ટેપ. જ્યારે મેરિટ લિસ્ટ મુજબ તમને કોઈ સીટ ફાળવવામાં આવે એટલે તમારે એ મેસેજ કે લેટર લઈને સીધું જ એ પસંદ થયેલા આઈટીઆઈ કેન્દ્ર પર રૂબરૂ પહોંચી જવાનું છે. ત્યાં જઈને આપણે જે પહેલાં તૈયાર રાખેલા ને, એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવીને વેરીફાઈ કરાવવાના છે. બધું ચેક થઈ જાય એટલે ફાઇનલ એડમિશન ફી ભરીને તમારી સીટ કાયમ માટે લોક કરાવી દેવાની. બસ તમારું એડમિશન પાક્કું.
તો આજના આ સેશનમાં આપણે ગુજરાત આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાની આખી બ્લૂપ્રિન્ટ જોઈ. હવે બધું એકદમ ક્લિયર થઈ ગયું હશે, ખરું ને? છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું તમે તમારી કારકિર્દીને એક નવી, મજબૂત અને પ્રેક્ટિકલ દિશા આપવા તૈયાર છો? યાદ રાખો, આઈટીઆઈ એ માત્ર કોઈ ટાઈમપાસ કોર્સ નથી, પણ પોતાના પગભર થવા માટેનું એક મોટું કદમ છે. આ માહિતીનો ઉપયોગ કરો, યોગ્ય આયોજન કરો અને આગળ વધો. તો આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. નવું શીખતા રહો અને જોશથી આગળ વધતા રહો.